નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વંદે માતરમ રાષ્ટ્રવંદના સપ્તાહનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. પૂજ્ય મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજ અને પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુ પંડ્યા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. 9 થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનારા 7 દિવસીય રાષ્ટ્રવંદના સપ્તાહનો હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આવા આયોજનને નવી પેઢીને રાષ્ટ્રભાવના સાથે જોડતું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. કુલપતિ ડૉક્ટર ભરતભાઈ રામાનુજે વીજળી પાણીની બચત, પર્યાવરણનું જતન અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાને પણ સાચી રાષ્ટ્ર સેવા ગણાવી હતી. જ્યારે પૂજ્ય મોરારી બાપુએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી વંદે માતરમના ગાન સાથે તેના ભાવ અને ભાનને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પદ્મશ્રી ડૉક્ટર વિષ્ણુ પંડ્યાએ વંદે માતરમના ઐતિહાસિક મહત્વ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની પ્રેરણાદાયી ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થી કલાકારો દ્વારા ભાવસભર લોકવાદ્ય વૃંદની પ્રસ્તુતિથી થઈ હતી. આગામી 7 દિવસ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણના મૂલ્યોને ઉજાગર કરવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.